ખેડૂત મિત્રો, માલધારી ભાઈઓ, જય ભારત, જય કિસાન. મિત્રો, આપણે તો ઠીક છે કે આપણે જગતનો તાજ છે. હવે જગતની માત છે ગાય માતા, જગતની માતા. હવે જયભાઈ બ્રાહ્મણનો જ્યાં પાંજરા પોડશે ત્યાં અત્યારે એની પહેલાં પણ વિડીયો આવ્યો હતો, આજે લાઈવ પણ હતું મિત્રો. એમાં બહુ જાજી ગાય મરી ગઈ છે. આમ તો જયભાઈ બ્રાહ્મણ સૂતા હોય કે જાગે, હવે એટલો બધો ગાયો ઉપર અત્યાચાર થયો, એટલી ગાય મરી ગઈ. અત્યાચારનો મતલબ કે કાદા કીચડની અંદર ગાય મરી ગઈ, વાછરડા મરી ગયા. તો ત્યાં સુધી જયભાઈ બ્રાહ્મણ ક્યાં સૂતા હતા, અથવા તો જે લોકો છે ગૌરક્ષક વાળા એ પણ ક્યાં સૂતા હતા. આપણી સરકારને પણ કાંઈ ખબર નથી. આવું બધું હાલે છે. બોલો, હજી તો આપણા લોકો કહે છે કે ગાયું કડતલખાને જાય, બંધ કરાવવું, આ તે ફલાણું ઢીકડું. આ તો જીવતી ગાયું ગૌચરાની અંદર પાંજરાપોરમાં મરી ગઈ. બોલો, વાસરડા પણ મરી ગયા. આ બધું આવું તંત્ર કેમ હાલે મિત્રો? સાંભળો, આ અત્યારે આ લાઈવ છે એક જગ્યાએ, એ માણસોએ બતાવ્યું બધાને. એટલે આ બધું તંત્ર આપણી સરકારમાં છે. હું આ બધે લોલમ લોલ એની માને આ બધા કરે છે. હું જયભાઈ બ્રાહ્મણને ખબર નહોતી, અથવા તો જયભાઈ બ્રાહ્મણને કોણીએ રાખ્યા, કોણીએ એને ગૌચર માટે. એટલે આ બધું મિત્રો હાવ રામભરો હાલે છે. એમાં આપણે ખેડૂત મિત્રોને રોવાની કાંઈ જરૂર નથી મિત્રો. આ રીતે જો ગાયું ઉપર થતું હોય તો એમાં આપણી ઉપર થાય, ખેડૂત મિત્રો ઉપર ભાવ ન મળે, અત્યાચાર થાય તો નવાઈ નથી મિત્રો. જાગો, જોડાઈ જાઓ. જય ભારત, જય કિસાન.